નમસ્કાર. ચાલો આજે શિક્ષણની દુનિયામાં જે એક મોટું પરિવર્તન આવી રહ્યું છે એની વાત કરીએ. એક એવી સફર પર જઈએ જે આપણને બતાવશે કે આવતીકાલનો ક્લાસરૂમ કેવો દેખાશે. તો આખી વાતમાં આપણે જોઈશું કે વર્ગખંડનો આખો વિચાર કેવી રીતે બદલાઈ રહ્યો છે, શીખવાના નવા નિયમો શું છે, એમાં ટેકનોલોજીનો શું રોલ છે, આ બધા પાછળનું સાયન્સ શું કહે છે, અને છેલ્લે આ બધા વિચારોને ક્લાસરૂમ સુધી પહોંચાડવામાં કેવી રીતે આવે છે. તો ચાલો શરૂ કરીએ. જુઓ, આપણે જે ક્લાસરૂમને અત્યાર સુધી ઓળખતા આવ્યા છીએ એ હવે જૂનો થઈ રહ્યો છે. એમ કહી શકાય કે શિક્ષણનો પાયો જ આખો બદલાઈ રહ્યો છે. અને આ જ છે એ મુખ્ય બદલાવ. પહેલાં બધું જ શિક્ષક કેન્દ્રિત હતું. શિક્ષક જે કહે એ જ ફાઇનલ. પણ હવે ફોકસ શિફ્ટ થઈ ગયું છે. હવે કેન્દ્રમાં છે બાળક. આખી સિસ્ટમ બાળ કેન્દ્રિત બની રહી છે. હવે આ આખા બદલાવને સમજવા માટે એક શબ્દ સમજવો જરૂરી છે: પેડાગોજી, એટલે કે અધ્યાપનશાસ્ત્ર. આ કોઈ ભારેખમ શબ્દ નથી. એનો સીધો સાદો અર્થ છે શીખવવાની કળા અને એની પાછળનું વિજ્ઞાન. એટલે કે કેવી રીતે શીખવવું એની આખી સમજ. સારું, તો આપણે વાત કરી કે શિક્ષણ હવે બાળ કેન્દ્રિત બની રહ્યું છે. પણ સવાલ એ છે કે ક્લાસરૂમમાં આ દેખાય કેવું? આના નિયમો શું છે? ચાલો ભણતરના આ નવા નિયમોને જરા નજીકથી જોઈએ. પહેલો અને સૌથી મોટો નિયમ છે ક્ષમતા આધારિત શિક્ષણ. એટલે કે હવે ફોકસ માત્ર માહિતી ઘોખાવા પણ નથી, પણ એના પર છે કે બાળક જે શીખે છે એનો રિયલ લાઈફમાં ઉપયોગ કરી શકે છે કે નહીં. દાખલા તરીકે, ગણિતના સૂત્રો યાદ કરવા એક વાત છે, પણ બજારમાં જઈને સાચો હિસાબ કરવો એક ક્ષમતા છે. બસ આ જ છે નવો એપ્રોચ. બીજો એક મહત્વનો સિદ્ધાંત છે રચનાવાદ. આ સિદ્ધાંત માને છે કે વિદ્યાર્થીઓ કોઈ ખાલી પાર્ટી નથી કે જેમાં આપણે જ્ઞાન ભરી દઈએ. ના, તેઓ પોતાના જૂના અનુભવોના આધારે જાતે જ જ્ઞાનનું નિર્માણ કરે છે. આમાં શિક્ષકની ભૂમિકા બદલાઈ જાય છે. હવે શિક્ષક એ સ્ટેજ પરના જ્ઞાની નથી, પણ સાથે ચાલનારા માર્ગદર્શક છે, એક ફેસિલિટેટર. અને હા, શીખવું હવે માત્ર ચોપડીઓ પૂરતું સીમિત નથી. ખાસ કરીને નાના બાળકો માટે, એટલે કે 3 થી 8 વર્ષના બાળકો માટે રમત અને કળા આધારિત શિક્ષણ ખૂબ જ જરૂરી છે. વિચારો, સ્થાનિક રમકડા, કોયડાઓ અને રમતોથી ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો કેટલા રસપ્રદ બની જાય. હવે કળા, સંગીત, નાટક આ બધું ખાલી એક્સ્ટ્રા કરિક્યુલર નથી, પણ ભણવાનું જ એક ભાગ છે. આધુનિક લેસન પ્લાન ઘણીવાર એક ખાસ મોડલ પર બને છે, જેને કહેવાય છે 5E લર્નિંગ સાયકલ. એમાં 5 સ્ટેપ્સ છે. એન્ગેજ, એટલે કે બાળકને વિષય સાથે જોડો. એક્સપ્લોર, તેમને જાતે શોધખોળ કરવા દો. એક્સપ્લેન, જ્યાં શિક્ષક જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપે. ઇલાબરેટ, એટલે કે શીખેલી વાતને નવી જગ્યાએ લાગુ કરો. અને ઇવેલ્યુએટ, જ્યાં સતત મૂલ્યાંકન થતું રહે. આ આખી સાયકલ શીખવાની પ્રક્રિયાને ખૂબ જ અસરકારક બનાવે છે. ચાલો હવે વાત કરીએ ટેકનોલોજીની. કારણ કે આજકાલના શિક્ષણમાં ટેકનોલોજી માત્ર એક નાનકડું ટૂલ નથી રહી, પણ એ તો આખી ગેમ જ બદલી રહી છે. જોઈએ કેવી રીતે. આ ડિજિટલ ક્રાંતિમાં મુખ્યત્વે 3 મોટા ટ્રેન્ડ્સ જોવા મળી રહ્યા છે. એક છે પર્સનલાઇઝ્ડ લર્નિંગ, બીજું છે માઇક્રો લર્નિંગ અને ત્રીજું છે ફ્લિપ્ડ ક્લાસરૂમ. ચાલો આ ત્રણેયને એક પછી એક સમજીએ. પહેલું છે પર્સનલાઇઝ્ડ લર્નિંગ. જરા વિચારો, એક એવો ક્લાસરૂમ જ્યાં દરેક બાળકને તેની પોતાની સ્પીડ અને શીખવાની સ્ટાઇલ પ્રમાણે ભણાવવામાં આવે. જે બાળક ઝડપથી શીખે છે એને આગળના ટોપિક મળે, અને જેને વધુ સમય જોઈએ છે એને વધુ પ્રેક્ટિસ મળે. આ કોઈ કાલ્પનિક વાત નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આને હકીકત બનાવી રહ્યું છે. પછી આવે છે માઇક્રો લર્નિંગ. આજના ફાસ્ટ પેસ્ડ વર્લ્ડમાં કોણે લાંબા લેક્ચર સાંભળવા ગમે? માઇક્રો લર્નિંગ આનો જ જવાબ છે. અહીં ભણતરને નાના બાઇટ સાઇઝડ ટુકડાઓમાં વહેંચી દેવામાં આવે છે, જેમ કે 3 થી 5 મિનિટના વિડિયો કે નાની ઓડિયો ક્લિપ્સ. આનાથી ધ્યાન પણ જળવાઈ રહે છે અને શીખેલું લાંબો સમય યાદ પણ રહે છે. અને ત્રીજો કન્સેપ્ટ છે ફ્લિપ્ડ ક્લાસરૂમ, એટલે કે ઉલટાવેલો વર્ગખંડ. આ નામ જ બધું કહી દે છે. અહીં પરંપરાગત મોડેલને એકદમ ઉલટાવી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓ ઘરે વિડિયો કે બીજા ડિજિટલ કન્ટેન્ટથી પાઠ સમજી લે છે, અને ક્લાસરૂમમાં આવીને શું કરે? ત્યાં તેઓ શિક્ષકની મદદથી પ્રોજેક્ટ્સ પર કામ કરે છે, ચર્ચાઓ કરે છે અને પ્રોબ્લેમ સોલ્વિંગ કરે છે. મતલબ કે ક્લાસ ટાઈમનો ઉપયોગ હવે પ્રેક્ટિકલ કામ માટે થાય છે. તો આ બધી નવી મેથડ્સની આપણે વાત કરી, પણ એક મોટો સવાલ એ છે કે આ બધું કામ કેમ કરે છે? આની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો હવે એ સમજીએ કે આપણું મગજ ખરેખર શીખે છે કેવી રીતે.
જો આ નંબર 85%. ન્યુરોસાયન્સ કહે છે કે 6 વર્ષની ઉંમર સુધીમાં જ બાળકના મગજનો 85% વિકાસ થઈ ચૂક્યો હોય છે. વિચારો, આ કેટલો મોટો આંકડો છે. આ જ બતાવે છે કે શરૂઆતના વર્ષોમાં, ખાસ કરીને તણાવ વગરના રમતગમતવાળા માહોલમાં શીખવવું કેટલું બધું જરૂરી છે. અને આની પાછળ કેટલાક મુખ્ય વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે. પહેલું, મગજ આધારિત શિક્ષણ, જે કહે છે કે શીખવા માટે તણાવમુક્ત અને આનંદનું વાતાવરણ સૌથી શ્રેષ્ઠ છે. એટલા માટે જ શારીરિક સજા જેવી વસ્તુઓ હવે સિસ્ટમમાંથી દૂર થઈ રહી છે. બીજું, ન્યુરોપ્લાસ્ટિસિટી, એટલે કે આપણું મગજ સતત બદલાતું રહે છે, નવી વસ્તુઓ શીખી શકે છે. અને ત્રીજું, અને ખૂબ જ મહત્વનું, સોશિયો ઇમોશનલ લર્નિંગ. હવે મનાય છે કે સફળતા માટે આઈક્યુ જેટલો જ ઇક્યુ એટલે કે ભાવનાત્મક બુદ્ધિ પણ જરૂરી છે. એટલે જ તો હવે સહાનુભૂતિ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવી સ્કિલ્સ પણ શીખવવામાં આવે છે. અને ટેકનોલોજીની સાથે આવે છે ડેટા, જેને કહેવાય છે લર્નિંગ એનાલિટિક્સ. આમાં વિદ્યાર્થીઓની પરીક્ષા, એમની હાજરી અને ડિજિટલ પ્લેટફોર્મ પરની એમની એક્ટિવિટી, આ બધો ડેટા ભેગો કરીને એ સમજવામાં આવે છે કે કયા વિદ્યાર્થીને ક્યાં મુશ્કેલી પડી રહી છે. આનાથી સમયસર મદદ પહોંચાડી શકાય છે. ચાલો, અત્યાર સુધી આપણે સિદ્ધાંતો અને વિચારોની ઘણી વાત કરી, પણ કોઈ પણ સારો વિચાર એટલો જ સારો ગણાય જેટલો સારો તેનો અમલ થાય. તો સવાલ એ છે કે આ બધી વાતો, આ બધા આઈડિયાઝ ક્લાસરૂમની અંદર હકીકતમાં કેવી રીતે પહોંચે છે? આ માટે એક મલ્ટી લેવલ અપ્રોચની જરૂર પડે છે. જેમ કે પહેલું છે શિક્ષકોની ટ્રેનિંગ. દીક્ષા અને નિષ્ઠા જેવા પ્લેટફોર્મ્સ દ્વારા હાલના શિક્ષકોને નવી પદ્ધતિઓ શીખવવામાં આવે છે. બીજું છે મોનિટરિંગ. હવે એ નથી જોવાતું કે શિક્ષક ખાલી ચોક અને ડસ્ટરથી ભણાવે છે, પણ એ જોવાય છે કે તેઓ નવા ટૂલ્સ જેમ કે ડિજિટલ બોર્ડનો કેટલો ઉપયોગ કરે છે. ત્રીજું, મૂલ્યાંકન. પરીક્ષાઓ હવે ગોખણપટ્ટી પર નહીં પણ વિદ્યાર્થીની વિચારવાની ક્ષમતા એટલે કે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ પર ફોકસ કરે છે. અને છેલ્લે, સંશોધન. શિક્ષકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે કે તેઓ પોતાની સ્કૂલની સમસ્યાઓ ઉકેલવા માટે એક્શન રિસર્ચ કરે. આ બધી વાતો પછી અંતમાં આપણે એક ખૂબ જ મૂળભૂત અને મહત્વના સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. અને એ સવાલ એ છે કે શિક્ષણમાં આજે સૌથી અગત્યનું શું છે? જવાબ એ છે કે હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ નથી કે શું શીખવવું, પણ એ છે કે કેવી રીતે શીખવવું. આખો ફોકસ વોટ પરથી હાઉ પર શિફ્ટ થઈ ગયો છે. અને આ જ બદલાવને સમજવો એ જ શિક્ષણના ભવિષ્યને સમજવા બરાબર છે.